ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशां यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय वराह नारायण रूपी वासुदेवाय। वराह नारायण रूपी वासुदेवाय। पुरुषोत्तम नारायण हरि वासुदेवाय। पुरुषोत्तम नारायण हरि वासुदेवाय। वासुदेवाय हरि
આપણે હવે ત્રીજા સ્કંદના 20મા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને એમાં જો એ પ્રમાણે શૌનક મુનિ પૂછે છે કે પરા ભગવાને પૃથ્વીને પ્રસાદમાં લાવીને સ્થાન તો આપ્યું, પણ પછી સ્વયંભૂ મનુએ પોતાનાથી પછીના બધા લોકોને કેવી રીતે નિર્માણ કર્યા, એમનું સર્જન કેવી રીતે કર્યું. એ પ્રશ્ન પૂછતી વખતે શૌનક મુનિ જ વિદુરજીની પ્રશંસા કરતા અથવા તો વિદુરજીના ચરિત્રને પ્રગટ કરતા કે વિદુરજી કેવા મહાન છે. એ એમના માટે વિદુરજી માટે એક શબ્દ વપરાય છે ક્ષતા. ક્ષતા કોને કહેવાય તો એ પણ આપણે જોયું. ક્ષતા અને સંચૂર્ણ, જેણે બધાને આપણે ક્યાંય ચૂર્ણ કરી નાખ્યું છે. કોને? સંસારના પર્વતને. અથવા તો ક્ષતા એટલે બીજો અર્થ જોઈએ તો અસીધારા વ્રત. અસીધારા વ્રત એટલે આમ તો અસીધારા એટલે શું? તલવાની ધાર ઉપર ચાલવાનું વ્રત થયું ને. અને એ વ્રત આપણે જોયું હતું કે યુધિષ્ઠિર મહારાજે રાજયજ્ઞમાં કર્યું હતું. પણ આમણે તો આખી જિંદગી કોઈ પણ પ્રલોભનો, કોઈ પણ સારામાં સારી સ્ત્રી હોય, ગમે તે હોય, પણ કોઈ પ્રકારનો વિકાર જ્યારે જન્મે નહીં ત્યારે એ વ્રતને અસીધારા વ્રત કહેવાય. એટલા માટે એમનું નામ આપણું ક્ષતા. એ કહેવાય છે મહાભાગવત છે. વિદુરજી કૃષ્ણના એકાંતિક ભક્ત છે અને એટલા માટે સુહૃદ છે. અને એમણે ભગવાનના માટે પોતાના મોટા ભાઈને અને એના પુત્રનો પણ ત્યાગ કરી દીધો. કારણ કે ભગવાનની વિરુદ્ધ જવાથી કૃત અપરાધ, ભગવાનનો અપરાધ કરવાના કારણે એમણે ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયેલા. પણ એ વિદુરજી કોના પુત્ર છે? વ્યાસજીના. અને એટલા માટે એમનો મહિમા વ્યાસજીથી જરાય ખૂટતો નથી. કયો મહિમા? જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરેમાં એમનું મહત્વ જરાય ઓછું નથી. અને એટલું જ નહીં, પોતે આટલા મહાન હોવા છતાં પણ ભગવાનના ભક્તોને અનુસરનાર છે. આવી રીતે તીર્થ સેવન કરવાથી શુદ્ધ થયેલા વિદુરજી આપણે જોયું પ્રમાણે હરિદ્વારમાં બિરાજેલા સર્વોત્તમ શ્રેષ્ઠ તત્વજ્ઞાની મૈત્રજી પાસે જઈને શું પૂછતા હતા? ત્યારે આપણે કહ્યું હતું કે શું પૂછે એ લોકોની વાતોમાં આપણે શું રસ છે? એને કોઈ જવાબ ન જ આપે કે ભાઈ એ બેની વાત ચાલે છે, એમાં આપણે શું કામ માથું મારવું જોઈએ? પણ એની પાછળનો હેતુ એટલે છે કે એ લોકોની વાત બંને મહાત્મા છે અને તત્વવિદ છે. એમની વાતમાં કેમ મારું તારું કેવું તો આવે જ ને, ઓલું આમ થયું, પેલું આ થયું. એ તો ભગવાનની જ કથા હશે અને એટલે અમારે સાંભળ્યું છે. પણ આટલી વાર તો સાંભળી છે, ફરી વાર સાંભળીને શું કરવું છે? તો કે ભગવાનની કથા છે, ભગવાનનું કીર્તન જ એવું છે કે જેને રસ પડે એને કહેવાય રસજ્ઞ. એને ક્યારેય તૃપ્તિ થતી નથી. ભગવાનની લીલાનું મૃતનું પાન કરતા જે રસજ્ઞ છે એને તૃપ્તિ થતી નથી. માટે અમને કથા કહો. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે સૌનક છે એ ક્યાં છે? નૈમિષારણ્યમાં રહેનારા ઋષિ. એ બધાને હવે સુતજી કહે છે તો તમે સાંભળો. અને આમ સુતજી કહી રહ્યા છીએ કે ભગવાને તો રસાતળમાંથી વરાહરૂપ ધારણ કરીને લીલારૂપ કહેવાય ભગવાન હોય. અને લીલાથી રમતા રમતા હિરણાક્ષને જાણે મારી નાખ્યો. અને એ વખતે વિદુરજી પ્રશ્ન કરે છે, જે 9મો શ્લોક છે. આપણે 10 શ્લોક સુધી જોયું હતું. 9મા શ્લોકમાં વિદુરજી પૂછે છે કે હે બ્રહ્મન, હે મૈત્ર મુનિ, પ્રજાપતિના પતિ એટલે બ્રહ્માજીએ પ્રજાની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે એમણે મરીચી વગેરે પ્રજાપતિને ઉત્પન્ન તો કર્યા, બરાબર? પણ પછી શું થયું? એ અમને કહો. એટલે પ્રશ્ન પૂછે છે 10મા શ્લોકમાં કે એ મરીચી વગેરે બ્રાહ્મણો છે
અને મનુ વગેરે સ્વયંભૂ મનુ છે. પણ આ બધાએ બ્રહ્માજીની આજ્ઞાથી આ જગત કેવી રીતે ઉત્પન્ન કર્યું, આ જગતના બધાનું સર્જન કેવી રીતે કર્યું એ આપ અમને કહો. એના માટે વિદુરજી વિકલ્પ પણ આપે છે, 11મા શ્લોકમાં વાંચીએ આપણે. સ્વદિત્યા કિમ સૃજન સ્વતંત્રા ઉત કર્મસુ આહોસ્વિત સંહતા સર્વ ઇદમ સ્મ સંકલ્પયન. હે મૈત્રી મુનિ, સ્વદિત્યા કિમ અસૃજન, સ્વદિત્યા એટલે પ્રજાપતિએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પ્રજાની સૃષ્ટિના સર્જન માટે સ્વદિત્યા પોતાની પત્ની સાથે, એમની સાથે રહીને કેમ સૃજન, એમણે સર્જન પોતાની પત્ની સાથે રહીને કર્યું. કેમ અસૃજન કેમ એમની પત્ની સાથે કર્યું. ઉત એટલે અગણી અથવા તો સ્વતંત્રતા, પોતાની જાતે સ્વતંત્ર કોઈની સૃષ્ટિ રચના માટે સ્વતંત્ર રીતે કર્યું. કે કર્મશુ, કર્મશુ એટલે ઉત કર્મસુ આહોસ્વિત સંહિતા સર્વમ ઇદમ સ્મ સંકલ્પયન. એટલે એમની પત્ની સાથે કર્યું, સ્વતંત્ર પત્નીની અપેક્ષા વગર કર્યું. કર્મસુનો અર્થ છે પ્રજા સૃષ્ટિ. અહીંયા કર્મસુ આમ તો કર્મ, અહીંયા કર્મનો અર્થ કરે છે પ્રજા સૃષ્ટિ. ટીકાકાર એટલે પ્રજા સૃષ્ટિ કાર્યમાં એમણે પત્નીનો સહયોગ લીધો કે સ્વતંત્ર અથવા તો આહોસ્વિત સંહતા અથવા તો સંહતા એટલે પરસ્પર અપેક્ષા, એકબીજાની અપેક્ષા રાખીને સર્વમ ઇદમ સ્મ છે ને, સ્મ છે એ ભૂતકાળને બતાવવા માટેનું અવ્યય છે. સંકલ્પયન એટલે સર્જન કર્યું, એટલે કાં તો એ પત્ની સહકારથી કર્યું, સ્વતંત્ર કર્યું પ્રજાની સૃષ્ટિ, અથવા તો બંને સાથે મળીને કર્યું. એ અમને કહો. મૈત્રી મુનિ 12મા શ્લોકમાં જવાબ આપે છે. મૈત્રેય ઉવાચ દૈવેન દુર્વિતર્કેણ પરેણા નિમિષેણ ચ જાતક્ષોભાત ભગવતઃ મહાનાસીદ ગુણત્રયા. અહીંયા મૈત્ર મુનિ એમણે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપતા આપે છે. તમે જો કે અહીંયા જે સૃષ્ટિના સર્જનની વાત કરે છે એ તત્વની દ્રષ્ટિથી સર્જનની વાત છે. કારણ કે ઘણા લોકો એમ કે ઈશ્વરવાદી હોય તો એમ કહે છે કે ઈશ્વરમાં વિશ્વાસ હોય, ભાવના હોય તો એને ઈશ્વરે આ રીતે સર્જન કર્યું, નિરૂપણ જુદી રીતે કરે. પણ અહીંયા દર્શનશાસ્ત્ર અને વૈદિક ધર્મ પરંપરા પ્રમાણે તત્વની દ્રષ્ટિ પરમાત્માનું નિરૂપણ કરવામાં આવે છે. કેટલાક લોકોને ન પણ ગમે, પણ આ તત્વની દ્રષ્ટિએ બતાવી રહ્યા છે. તો હવે અહીંયા મૈત્રી મુનિ કહે છે દૈવેન દુર્વિતર્કેણ, દૈવેન વિતર્ક એટલે અત્યંત દુર્વિતર્ક એટલે તર્કથી જેને સમજાવી શકાય નહીં. દુર્વિતર્ક એટલે અત્યંત કઠિન, તર્કથી સમજાય કે ને દૈવેન, એ દૈવેનો અર્થ થાય છે પ્રારબ્ધ. જીવોના પ્રારબ્ધથી જે તર્કથી સમજાવી શકાય નહીં, કે કોઈ કહી શકે કે ભાઈ આ કર્મથી ને આ જન્મ જીવને મળ્યો, બહુ મુશ્કેલ છે. એ તો ભગવાનને જ ખબર છે. એ દુર્વિતર્કેણ દૈવેન એક. પછી પરેણ એટલે પ્રકૃતિના નિયંતા, નિયંતા પરમાત્મા, પ્રકૃતિના પણ નિયંતા છે મહાપુરુષ તે. અને ત્રીજું છે અનિમેષેણ, એટલે કાળ. આ ત્રણ વસ્તુની વાત કરી. આ ત્રણ, એક તો દુર્વિતર્કેણ દૈવેન, પરેણ અને અનિમેષેણ કાળ. જાત ક્ષોભ ભગવત, પણ આ બધામાં કોણ છે? ભગવાન મહત્વના છે. ભગવાનના સન્નિધિ માત્રથી આમાં ક્ષોભ ઉત્પન્ન થયો. એટલે એમાં
વિકાર ઉત્પન્ન થયો. જાત ક્ષોભ ભગવતઃ મહાન આસિત ગુણત્રયાત, એટલે કે છે ગુણત્રયાત, 3 ગુણોમાંથી. હા, તો કારણને એટલે 3 ગુણોમાં ક્ષોભ થયો. કોના કારણે થયો? જીવનના પ્રારંભને કારણે, ઈશ્વરના કારણે, કે પછી કાળના કારણે? તો આપણે કંઈ કહી શકાય ને કે એવું કહીએ આપણે કે ઈશ્વર જીવનના પ્રારબ્ધ કર્મો ભોગવવાનો સમય થયો ત્યારે કાળના લીધે એમાં ક્ષોભ આવે, પણ ભગવાનના સન્નિધિ ક્ષોભ આવી શકે, સન્નિધિ માત્રથી જ ક્ષોભ આવી શકે એમ. અને શું થયું? મહાન આસિત એટલે મહત્તત્વ ઉત્પન્ન થયું. આ બધું આપણે આગળ જોયું છે, પણ અહીંયા જરાક જુદી રીતે કહી રહ્યા છે. આગળ 9, 10, 11, 12 બધામાં એટલે કે છે. હવે મૈત્રેયજી સૃષ્ટિના સર્જનની વાત કરતા કહે છે કે દુષ્પિતર્કેણ દૈવેન પરેણ અને અનિમિષેણ, આ 3 જે છે એમાં ક્ષોભ આવતા ગુણ, 3 ગુણમાં ક્ષોભ આવતા એમાં મહત્તત્વનું ઉત્પત્તિ થઈ. એના માટે અહીંયા બીજે પણ કહેવામાં આવે છે વિષ્ણુ ત્રીણી રૂપાણી, ભગવાન વિષ્ણુના 3 રૂપ છે. હા, પુરુષાખ્યો યથો વિદુહુ, જેને વિદ્વાન લોકો ભગવાનના 3 સ્વરૂપને જાણે છે. આ ક્યાં છે? ટીકામાં. હા, તેમાં પહેલું છે મહત્તત્વ, બીજું છે બ્રહ્માંડ રૂપે, અને ત્રીજું છે આ પ્રાણીઓ રૂપે. આ બધા 3 ભગવાનના રૂપ છે. એકદમ તત્વત જ્યારે જોઈએ ત્યારે આપણે તત્વત જોઈએ તો બધું જ ભગવાન બનેલું છે. વિષ્ણુ ભગવાન મહત્તત્વ રૂપે છે, બ્રહ્માંડ રૂપે છે અને પ્રાણીઓ રૂપે છે. આ ભગવાન વિષ્ણુના 3 રૂપ છે. જે લોકો આને જાણે છે એ આ 3 રૂપને જાણે છે, કેવા થાય છે? મુક્ત થઈ જાય છે. એટલે જે આ 3ની વાત કરી એ પણ અહીંયા બતાવે છે. હવે આપણે 13મો શ્લોક જોઈએ. રજ પ્રધાન મહત ત્રિલિંગો દૈવ ચોદિતા જાત સસર્જ ભૂતાદિ વિયદાદિ નિપંચશ. હવે કહે છે રજ પ્રધાન મહત. મહત એટલે મહત્તત્વ કેવું છે? રજ પ્રધાન, રજોગુણ પ્રધાન છે. ખરેખર જોવા જઈએ તો મહત્તત્વ કેવું છે? હા, અહીંયા કહે છે સત્વગુણ પ્રધાન છે. મહત્તત્વ પોતાના સ્વરૂપથી તો સત્વગુણ પ્રધાન છે, પણ જ્યારે કાર્ય કરવાનું આવ્યું ત્યારે કાર્યની દ્રષ્ટિએ પણ રજોગુણનો આશ્રય લીધો. એટલે કે છે રજ પ્રધાન મહત. આ રજોગુણ પ્રધાન મહત્તત્વ છે. તેમાંથી તસ્માત ત્રિલિંગો દૈવ ચોદિતાત, ચોદિતાત એટલે પ્રેરિતાત, અથવા તો માર્ગ પ્રશસ્ત્ય. ચોદિત એટલે પ્રેરણા કહી શકાય, અથવા તો માર્ગનું પ્રશસ્ત માર્ગ, કયા માર્ગે કેવી રીતે કરવું એનું. પણ એ કીધું દૈવ એટલે દેવતા, પરમાત્માને દૈવ પ્રેરાયેલા રજોગુણ પ્રધાન મહત્તત્વમાંથી, બરાબર, શું થયું? ત્રિલિંગો એ 3 લિંગવાળો, 3 લિંગ એટલે 3 ગુણોવાળો. શું થયું? ભૂતાદિ જાત. જાત પછી સસર્જ છે ને, તો સસર્જ હમણાં નહીં લઈએ તો શું? આ ભૂતાદિ, ભૂતાદિ એટલે ભૂત વગેરે એટલે અહંકાર. 3 ગુણોવાળો અહંકાર ઉત્પન્ન થયો. સત્વગુણવાળો અહંકાર, રજોગુણવાળો અહંકાર અને તમોગુણવાળો અહંકાર ઉત્પન્ન થયો. એટલું જ નહીં, વિયદાદિની પંચશ સસર્જ, અને એમાંથી વિયદાદિ એટલે વિયદ એટલે આકાશ, પછી શું આવે? વાયુ, જળ, જળ આવે ના, અગ્નિ. જાગો છું ને એટલા માટે પૂછું છું. કહેતા બરાબર ને? આકાશાત વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપ, જળ અને પછી પૃથ્વી, 5. બરાબર? એટલે પંચ 3 માત્ર, એટલે પંચશ એટલે 5 પ્રકારના. એટલે કયા કયા આવે? તો પેલા પંચ 3 માત્રા, પછી એમાંથી 5 મહાભૂત, પછી એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના દેવતા 5. ખ્યાલ આવ્યો? પંચશ કીધું. વિયદાદિ પંચશ સસર્જ, એમાંથી વિયદ એટલે આકાશથી માંડીને, એટલે આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ, પૃથ્વી 5 છે એ પેલા તન્માત્ર અવસ્થામાં હોય,
પછી સ્થૂળ અવસ્થામાં એટલે પંચમહાભૂત કહેવાય. એમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયના દેવતા, આ બધાનું સર્જન કર્યું. સર્જન તો થઈ ગયું, પણ આ બધા કેવા છે? અસમર્થ છે. એકલા બે વાર્તા આપણે આવી હતી આગળ, પણ જુદી રીતે આપી હતી કે બધા એકલા કે સર્જન કરી શક્યા નહીં. બરાબર? આકાશ તત્વ, વાયુ તત્વ, એના દેવતા ગણો જે કંઈ કહો એ કરી શક્યા નહીં. એટલે પછી કહે છે એ વસ્તુને અહીંયા 14મા શ્લોકમાં કહે છે. 14મો શ્લોક. તાની ચૈકશ સ્રષ્ટુમ અસમર્થાનિ ભૌતિકમ સંવૃત્ય દેવયોગેન હેમમંડમ વાસૃજન. તાની ચ એકશ સ્રષ્ટુમ અસમર્થાનિ ભૌતિકમ. ભૌતિકમ એટલે પછી જોઈશું. પહેલાં આટલું જોઈએ કે તાની આ બધા એક એક જે જ્ઞાનેન્દ્રિય વગેરે પાંચી કયા એ બધા પોતે એક જુદા રહીને સર્જન કરવા માટે સમર્થ નહોતા. સ્રષ્ટુમ અસમર્થાની, સ્રષ્ટુમ પછી અનિકશે અસમર્થાની, પણ દેવયોગેન સમૃદ્ધ, પણ ભગવાનની કૃપાથી, ભગવાનની શક્તિથી ભૌતિકમ બધા પંચમહાભૂતો છે. ભૌતિક પંચભૂતાત્મક હેમ મંડનમ અસૃજન એટલે પંચમહાભૂતવાળું પંચભૂતાત્મક. હેમ એટલે સુવર્ણ, બરાબર? સુવર્ણમય. અંડ એટલે બ્રહ્માંડ. અસૃજન એટલે સર્જન થયું, ઉત્પન્ન થયું. બધા એકલા રહીને બ્રહ્માંડનું સર્જન કરવા માટે અસમર્થ હતા, પણ ભગવાનની શક્તિથી આ બધા પરસ્પર ભેગા થયા અને એના કારણે સુવર્ણમય અંડનું સર્જન થયું, સુવર્ણમય બ્રહ્માંડનું સર્જન થયું. પણ છતાંય બધા હજી અચેતન જ છે. આ તો ભગવાનની કૃપાથી બધા ભેગા થઈ ગયા અને એક બ્રહ્માંડ, સુવર્ણમય બ્રહ્માંડની રચના થઈ. આગળ કહે છે, જો આગળ આપણે આ બધું કરી ચૂક્યા છીએ, પણ અહીંયા જુદી રીતે આપણને યાદ આપે છે. કારણ કે કેટલા બધા અધ્યાય જતા રહ્યા, પાછું યાદ ન હોય એ જરા યાદ કરાવે છે એમની રીતે, અને પછી આગળ જશે. એ બહુ મોટી કૃપા છે આચાર્યની. શોષયિષ્ટાબ્ધિ સાહિને આંડકોશો નિરાત્મક સાગ્રમ વૈ વર્ષસહસ્રમ અન્વાસિતમ ઈશ્વર સહ અશિષ્ટતા છે ને, અશિષ્ટ પછી શું છે? અબ્ધિ શરીરે અંડકોશો નિરાત્મક એટલે સહ એટલે તે, એટલે અંડ આપણે જે સુવર્ણમય અંડકોશ છે તે. સ અંડકોશ, જો લો પહેલામાં સહ એટલે તે, પછી અંડકોશ ક્યાં છે? બીજા ચરણમાં. તે અંડકોશ અશિષ્ટ અબ્ધિ શરીરે. અશિષ્ટ એટલે આવાસિત ત્યાં રહ્યું, અબ્ધ શરીરે જળરૂપી એટલે અંડક જે અંડકોશ છે એ સમુદ્રના જળમાં, અબ્ધ શરીરે સમુદ્રના જળમાં, પણ કેવો? નિરાત્મક. નિરાત્મક એટલે જેમાં આત્મા નથી. તે આત્મા નથી એટલે કે જે ચેતન રહિત છે તે અચેતન. અચેતન અવસ્થામાં આ અંડકોશ છે એ અબ્ધ શરીરે એટલે સમુદ્રના જળમાં અશિષ્ટ એટલે રહ્યો. પણ કેવું? કેવી રીતે? તો કે છે સાગ્રમ વૈ વર્ષ સહસ્રમ, પછી અન્વાસિત ડબલ ટ છે ને, અન્વાસિત તમ ઈશ્વર. હવે એના શબ્દને જોઈએ તો સાગ્રમ એટલે અગ્ર સાથે આમ તો થાય એટલે કેટલા એક વધારે, કેટલુંક વધારે. સાગ્રમ એટલે કેટલુંક વધારે. શું? વય એટલે ખરેખર. વર્ષ સહસ્રમ એટલે વર્ષશ્રમ એટલે 1000 વર્ષથી વધુ. એ શું છે? વર્ષ સહસ્રમ સાગ્રમ
વય ખરેખર 1000 વસ્તી વધારે. શું છે? ત્યાં અંડકોષ નિરાત્મક રહ્યા. કોઈ અચેતન અવસ્થામાં 1000 વસ્તી ત્યાં સમુદ્રના જળમાં એ અંડકોષ છે નિરાત્મક અચેતન અવસ્થામાં રહ્યો. પછી શું થયું? અન્વાસિતમ ઈશ્વર. અન્વાસિત એટલે અવાસિત એટલે પછી પ્રવેશ કરો. અન્વાસિત એટલે અનુ ત્યાર પછી પાછળથી, અવાસિત એટલે પ્રવેશ. કોણ? તમ ઈશ્વર એટલે ઈશ્વરે ભગવાને પછી એમાં પ્રવેશ કર્યો અને ચેતન મંતા કર્યો. ખ્યાલ આવ્યો? આવું ક્યાં આવે? ભગવદ્ ગીતામાં આવે છે, 14મા અધ્યાયમાં આવે છે. 14મા યોનિ ગર્ભમ દદામ્યહમ ત્યાં કહે છે ભગવાન. એટલે કે એ જ વસ્તુ અહીંયા એમ કહે છે કે અચેતન અવસ્થામાં અંડ સમુદ્ર જળમાં 1000 વસ્તુ ઉપર રહ્યો અને પછી ભગવાન એમ થયું કે આને ચેતન પ્રેતમ તેને અન્વાસિત ઈશ્વર ભગવાને એમાં અનુપ્રવેશ કર્યો. એમાં અંદરથી ભગવાને પ્રવેશ કર્યો અને શું થઈ ગયું? ચેતનવંતુ થઈ ગયું. ચેતનવંતુ થયું એટલે સર્જનનું કાર્ય સરળ થશે. પણ હજી ચેતનનું કાર્ય નથી બતાવતા. સર્જન ચેતન થઈ ગયું પણ સર્જનનું કાર્ય બતાવતા નથી. કારણ કે હવે શું થશે જોઈએ આપણે 16મા શ્લોકમાં. તસ્ય નાભેરભૂતપદ્મં સહસ્રાપુર્દીદિતિ સર્વજીવન નિયામકો યત્ર સ્વયં ભૂત્સ્વરાટ. તસ્ય નાભે, જો પેલી લીટીમાં તસ્ય નાભે પછી ર છે ને એનો છૂટું પડશે. નાભે હે અને અનિકળશે. રમાંથી વિસર્ગ અને અનિકળશે. તસ્ય નાભે હે અભૂત પદ્મમ. પદ્મમ એના તસ્ય એટલે કોણ? ભગવાને એમાં પ્રવેશ કર્યો. એટલે તસ્ય કોના માટે છેલ્લો શબ્દ કયો હતો આગળના શ્લોકમાં? તેમાં ભગવાને અનુપ્રવેશ કર્યો ઈશ્વરે. એટલે અહીંયા તસ્ય કોના માટે વપરાય? નારાયણ માટે. એટલે તસ્ય એટલે નારાયણે. તસ્ય નારાયણ, નારાયણ નાભે એમના નાભીમાંથી પદ્મ અભૂતિમાંથી પદ્મ એટલે કમળ ઉત્પન્ન થયું. પણ એ કમળ કેવું હતું? સહસ્ર અર્ક છે, સહસ્રાર કોર છે ને, સહસ્રાર કોરુદીધિતિ એને છૂટું પાડીએ તો સહસ્ર અર્ક એટલે સૂર્ય. અર્ક એટલે સૂર્ય. પછી ઉરુ એટલે મહાન. ઉરુ એટલે મહાન, ઉદ્ભવ, તેજસ્વી કે વધારે. હા, ઉરુ પછી ઉરુત દીદિતિ એટલે કે દીપ્તિમાન. એટલે ટૂંકમાં જે નાભીમાંથી હજારો સૂર્ય જેવી કાંતિવાળું સહસ્ર અર્ક ઉરુ દીદિતિ. દીપ્તિ એટલે દીપ્તિ એટલે પ્રકાશ. એટલે તેમની નાભીમાંથી હજારો સૂર્ય જેવી અતિશય ક્રાંતિવાળું. અને કેવું છે? સર્વ જીવ નિયામક છે ને. બીજી લીટીમાં સર્વ જીવ નિયામક, નિયામકાય ઓક. ઓક એટલે નિવાસ સ્થાન. સ્થાન ઓક એટલે સ્થાન. યત્ર સ્વયં ભૂત સ્વરાટ. એ આપણે પછી જોઈએ તો પેલા શું કહે છે? ભગવાનની નાભીમાંથી હજારો સૂર્ય જેવી કાંતિવાળું અને સર્વ જીવનિયામક, સર્વ જીવ સમુદાયના ઓક એટલે નિવાસસ્થાન રૂપ, સર્વ જીવોના નિવાસસ્થાન રૂપ અને અતિશય કાંતિવાળું જે પદ્મકાર જે કમળ ઉત્પન્ન થયું ત્યાં. યત્ર એટલે ક્યાં? પદ્મે. યત્ર એટલે ક્યાં છે? યત્ર ચોથા ચરણમાં. યત્ર સ્વયં અભૂત સ્વરાટ એટલે યત્ર એટલે જે કમળમાં સ્વયં અભૂત સ્વરાટ. સ્વયં એટલે કે સ્વયંભૂ. સ્વયં એટલે પોતાની જાતે જ. સ્વરાટ એટલે બ્રહ્માજી ઉત્પન્ન થયા, આવિર્ભાવ થયા. ઉત્પન્ન થયા એવું શબ્દ પણ વપરાય નહીં, કારણ કે પોતે જ બ્રહ્માજી આવિર્ભાવ થયો. એટલે ટૂંકમાં જે નાભીમાં ભગવાનની નાભીમાંથી ખૂબ જ દિવ્યમાન હજારો સૂર્ય પ્રગટ થયા હોય એવું દિવ્યમાન કમળ છે, જેમાં બધા જીવોનું નિવાસસ્થાન છે, બધા જીવોમાં રહેલા છે એવા બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. ત્યાં કમળમાં.
પછી આગળ શું થયું કે છે, પછી ત્યાં તો બધી લાંબી વાર્તા આવતી હતી. અહીંયા આપણને ટૂંકાણમાં યાદ અપાવે છે 17મા શ્લોકમાં. સોનુવિષ્ટો ભગવતા યશે તે સલિલાશયે લોક સંસ્થામ યથા પૂર્વમ નિર્મમે સંતયા સ્વયા. હવે કહે છે યશે તે સલિલાશયે, ય એટલે છે, સલિલા આશયે, સલિલ એટલે જળ, પણ એ જળ નહીં, અહીંયા સલિલ નામ તો જળ થાય, પણ અહીંયા શું કે ટીકાકાર ગર્ભોદકમ એવ એટલે ગર્ભરૂપી જળ, ગર્ભરૂપી જળ, આશય એટલે સ્થાન, એટલે ગર્ભરૂપી જળમાં જે શયન શેતે શયન કરે છે એમનું સ્થાન છે. નારાયણનું સ્થાન ક્યાં છે તો કે જળમાં. કેવું જળ છે? જે ગર્ભોદક, જે ગર્ભરૂપી જળમાં શયન કરે છે તેવા શ્રી નારાયણ ભગવાને, ખ્યાલ આવે છે, ભગવતા યશે તે, એટલે આટલું જ પેલી લીટી નહીં લઈએ, યશે તે સલિલાશય, જે ગર્ભરૂપી જળમાં શેતે જે શયન કરે છે તેવા નારાયણ ભગવાન, ભગવતા નારાયણ ભગવાન વડે, ભગવતા ત્રીજી વિભક્તિ ભગવતા, ભગવાન વડે, એટલે ભગવાન વડે એટલે એવું નહીં કહ્યું, અનુવિષ્ટ, અનુવિષ્ટ એટલે પ્રવેશેલા, અધિષ્ઠિત થયેલા અથવા તો પ્રેરિત થયેલા, કેટલા બધા અર્થ થાય છે. ભગવાન સાથે જે પ્રવેશેલા છે તેવા કોણ? બ્રહ્મા છે. ખ્યાલ આવ્યો? ગર્ભરૂપી જળમાં શયન કરતા ભગવાનની સાથે અનુવિષ્ટ પ્રવેશેલા, અધિષ્ઠિત થયેલા અને એમનાથી પ્રેરાયેલા સહ એટલે એ સ્વરાટ બ્રહ્માજીએ લોક સંસ્થા યથા પૂર્વમ નિર્મમે સંતયા સ્વયા. અને એમણે શું કહ્યું? બ્રહ્માજીએ જે ભગવાનની સાથે પ્રવેશ કરેલો છે આ બ્રહ્માજીએ યથાપૂર્વમ, યથાપૂર્વમ એટલે પૂર્વકલ્પમાં છે. એ તમે જો કે સૃષ્ટિ દરેક કલ્પમાં સમાન છે. યથાપૂર્વમ પૂર્વકલ્પમાં જે સૃષ્ટિ છે તે નિર્મમે સંસ્થાય સ્વયા, સંસ્થા એટલે નામ રૂપ અને ગુણની વ્યવસ્થાવાળી, નામ એનું રૂપ અને ગુણની વ્યવસ્થાવાળી, અને સંસ્થાય સ્વયા એટલે પોતાની જાતે, નામ રૂપ સંસ્થયા એનો પેલા લઈએ, સંસ્થયા એટલે નામ રૂપ ગુણ વગેરે વ્યવસ્થાવાળી, યથાપૂર્વ યથાપૂર્વ કલ્પમાં, લોક સંસ્થા એટલે લોકોની રચનાવાળી સૃષ્ટિ જેવી હતી તેવી એમણે સર્જન કર્યું. નિર્મમે એને મેં સર્જન કર્યું. પોતે બ્રહ્માજીએ પોતે જ પૂર્વકલ્પમાં જે નામરૂપવાળી સૃષ્ટિ હતી એવું જ નિર્માણ અત્યારે એમણે કર્યું. હવે જો બહુ સુંદર રીતે વાર્તા આવે છે. સર્જન કર્યું તો કેવી રીતે સર્જન કર્યું? તો હવે કહે છે પેલું સર્જન કર્યું છે સસર્જ છાયાયામ અવિદ્યાયામ પંચપર્વાણ મકૃતઃ તામિશ્રમંદતામિશ્રમ તમો મોહો મહાતમઃ. સરસજ છાયામ અવિદ્યામ એટલે સૌથી છાયા એટલે પડછાયો, એમ થાય ને, છાયા એટલે પડછાયો કહીએ. એટલે સરસજ છાયા અવિદ્યામ સૌથી પ્રથમ છાયાથી, લગ્નામાંથી બ્રહ્માજીએ પંચપર્વામ અગ્રત, અગ્રત એટલે સૌથી, અગ્ર એટલે પહેલાં, સૌથી પ્રથમ બ્રહ્માજીએ અજ્ઞાનમાંથી 5 પર્વા, અજ્ઞાન 5 પ્રકારની અજ્ઞાનની અંધકારની સૃષ્ટિ સર્જન કરી. કઈ? તામિશ્ર, અંધતામિશ્ર, તમઃ મોહ અને મહાતમઃ. આ બધું આપણે આગળ જોઈ ચૂક્યા છે, પણ છતાં યાદ કરીએ. પેલાને તમઃ, તમ એટલે અંધકાર. કયો અંધકાર? પોતાના સ્વરૂપનો અંધકાર, કે હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, એનો જ્ઞાન નથી, અજ્ઞાન. એટલે એને કહે તમઃ. તમના કારણે શું જન્મે? મોહ. મોહ એટલે શું? કે આ દેહ, મન, બુદ્ધિ વગેરેમાં આત્મબુદ્ધિ થવી, કે હું આ દેહ જેટલો છું, આ મન જેટલો છું, બુદ્ધિ જેટલો છું, એવી
જે ભાવ જન્મો એનું નામ છે મોહ. મોહથી અટકતું નથી, પછીમાંથી મહામોહ એટલે જ્યારે હું આ દેહ જેટલો જ માનું, મારી જાતને મન ઇન્દ્રિયો જેટલો જ માનું, એટલે પછી મને અધૂરપ લાગવાની. અધૂરપ લાગે એટલે શું થાય? અધૂરપ પૂરી કરવા માટે વિષયને ભોગવાની ઈચ્છા થવાની. એટલે મહામોહ એટલે વિષયને ભોગવાની ઈચ્છા. વિષયને ભોગવાની ઈચ્છા તો સરસ છે, ચાલો એમાં કંઈ વાંધો નથી, પણ એનાથી શું થાય છે? તામિશ્રમ એટલે કે વિષયના ભોગ કરતી વખતે કોઈ અવરોધ આવે તો શું થાય? મને ઈચ્છા છે, મને આ વસ્તુ મળવી જ જોઈએ, આ વિષય મને પ્રાપ્ત થવો જ જોઈએ, અને વિષય પ્રાપ્ત ન થાય તો શું થાય? શું થાય? ક્રોધ આવે, હે ને? આવે કે નહીં? બધા કોઈ જવાબ આપતા નથી, એટલા માટે ક્રોધ આવે. એટલે કે તામિશ્ર એટલે વિષયના ભોગમાં આડ્યા આવે તો ક્રોધ આવે. અને પછી કયો છે રહ્યો હજી? અંધત્રામિશ્ર એટલે વિષય ભોગમાં મુશ્કેલી આવે, અવરોધ આવે તો ક્રોધ જન્મે. પણ વિષય ભોગ જ હાથમાંથી ડૂબાઈ જાય તો, મેં ધાર્યું પણ એટલા લાખ રૂપિયા મળવા જોઈએ અને ન મળ્યા તો શું થાય? શું કેવો ભાવ જન્મે? મરી ગયો. ખ્યાલ આવે છે? વિષય ભોગ જ્યારે એની સાથે ન રહે, એનો નાશ થઈ જાય ત્યારે એને શું થાય કે હું મરી ગયો. એટલે ટૂંકમાં જે સામાન્ય આપણે કયા કે છે? પંચક્લેશ. શું છે? પંચક્લેશ કયા કયા છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અજ્ઞાનના કારણે હું આટલો જ છું, અસ્મિતા જન્મે, એના કારણે રાગ જન્મે, એના કારણે દ્વેષ જન્મે અને અભિનિવેશ. પછી આના વખત મને ચાલે જ નહીં. એ જ વસ્તુને અહીંયા પાંચ કરવા અવિદ્યા કહ્યું. એટલે અજ્ઞાનનું સર્જન તો થયું, પણ સર્જન પહેલું સર્જન આવું કેવું? અંધકારવાળું. ખ્યાલ આવે છે? એમણે સર્જન કર્યું બ્રહ્માજીએ, પણ એને તેવું કેવું અંધકારવાળું સર્જન? આ તો બરોબર છે નહીં, એટલે એમણે ત્યાગ કર્યો એટલે કે છે. હવે એક વસ્તુ આપણે ત્યાગ, આ શ્લોક જોઈએ એ પહેલાં જરા જોઈ લઈએ કે બ્રહ્માજીએ શરીરનો ત્યાગ કર્યો. એટલે આપણે શરીરનો ત્યાગ એટલે શું સમજીએ? આ શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ના, આપણે સામાન્ય શરીર એટલે આ સ્થૂળ શરીરના ત્યાગને શરીર કહીએ છીએ. પણ બ્રહ્માજી કોણ છે? બ્રહ્માજી એટલે મહત્તત્વ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ રૂપમાં સૂક્ષ્મ શરીરમાં કેવા ભાવ જન્મે? તમો ગુણ હોય તો આપણા મનમાં કેવા ભાવ જન્મે? કામ, ક્રોધ, લોભ વગેરે જન્મે ને, એવા ભાવ એ સૂક્ષ્મ ભાવ, એ ભાવાત્મક. એટલે આવા પ્રકારના ભાવ ધરાવનારને શરીર કહેવામાં આવે છે. એ શરીરનો ત્યાગ કર્યો, સૂક્ષ્મ ભાવાત્મક શરીરનો ત્યાગ કર્યો. સમજવાની બહુ જરૂર છે. ટૂંકમાં ભાવાત્મક શરીરનો એમને ગ્રહણ કે ત્યાગની આ કથા છે બધી. કારણ કે પછી ખાલી તમોગુણ નહીં આવે, બધું આવશે, બધા ગુણની લેશે અને ત્યાગ કરશે જરૂર હશે તો. એટલે હવે કહે છે આગળ 19મા શ્લોકમાં નિસસજાત્મન કાયમ નાભિનંદસ્તમોમયમ જગૃ યક્ષરક્ષાંસી રાત્રિમ ક્ષુત્તટ સમુદ્ભવાન. નિસર્સજ એટલે ત્યાગ કર્યો, ત્યાગવાન. આત્મન કાયમ પોતાની જે કાયા છે, કઈ ન અભિનંદત તમોમય. બ્રહ્માજી જે તમોમય છે, અંધકારવાળી જે છે, એ કાયાને, એ શરીરને અનભિનંદત એનાથી સંતુષ્ટ થયા નહીં, ન અભિનંદત એનાથી સંતુષ્ટ થયા નહીં માટે પોતે વિસર્જ એ ત્યાગ કર્યો. એમને આ પોતાને ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે શું થયું? શરીરને છોડી દીધું. પણ એ તમોગુણ કોકે તમોગુણ જે ત્યાગ કર્યો એમાંથી હું યક્ષ રક્ષાંસી રાત્રિ, એમાંથી રાત્રિનું સર્જન થયું. રાત્રિ અંધકારમય, તમોગુણ એટલે અંધકાર, એમાંથી રાત્રિનું સર્જન થયું. અને બીજું કોનું થયું? યક્ષ અને રાક્ષસોનું. યક્ષ રક્ષાંસી, યક્ષ અને રાક્ષસનું સર્જન થયું. હજી બાકી રહ્યું એટલું જ નહીં, ક્ષુત્રુટ સમુદ્ભવાન. ક્ષુત્રુટ એટલે ક્ષુધા, ક્ષુધા અને ત્રુટ એટલે તરસ, ભૂખ અને તરસ ઉત્પન્ન થયા. એ શું થયું કે તમોગુણથી ભરેલા દેહને બ્રહ્માજી અનભિનંદત એનું
સંતોષ થયો અને માટે તમોમય જે શરીરનો ત્યાગ કર્યો. તમોમય શરીરનો ત્યાગ કર્યો. તેમાંથી કેટલા સર્જન થયા? યક્ષ, રાક્ષસ, પછી રાત્રિ અને ભૂખ અને તરસ. આ તમે કેવી રીતે કહો છો? તો અહીંયા મનસિંધરી મહારાજે ખૂબ પ્રયત્ન કર્યો છે. બ્રહ્માજીએ એનો આદર કેમ ન કર્યો? તો કે અરે રે, સૃષ્ટિના આરંભમાં જ હું તમોગુણથી છવાઈ ગયો. એમ નિંદા કરીને એને પોતાનો ત્યાગ કર્યો અર્થ થાય છે. ક્યાં આપ્યું છે? અને અંધકારમાંથી તે જ વખતે યક્ષ અને રાક્ષસો જન્મ્યા હોય. તમોગુણમય શરીરના ત્યાગ વિશે ને રાત્રિ વિશે પ્રમાણ શ્રુતિ પણ પ્રમાણ છે. શ્રુતિમાં કહે છે કે આ બ્રહ્માજીનું તે શરીર એ તામસિક હતું, તેમણે છોડી દીધું અને શરીર અંધારી રાત્રિ બની ગયું. રાક્ષસને અહીંયા બીજું આપે છે. અને આપણે કીધું શરીરનો ત્યાગ એટલે કયો ત્યાગ? ભાવાત્મક શરીરનો ત્યાગ કર્યો. અને તમોગુણમાં શું હોય? કીધું ને, મનમાં ક્રોધ, લોભ વગેરે તામસિક ગુણો ઉત્પન્ન થયા, એમને ત્યાગ કર્યો. પણ આ બધું શરીરના ત્યાગ કરે છે ત્યારે પણ બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? દીપરાર્ધ. એમાં કોઈ ફેરફાર પડતો નથી. એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ એક ત્યાગ થયો તમોગુણનો. પણ હવે થયું શું? ભૂખ અને તરસ ઉત્પન્ન થયા. કોને માટે? આ યક્ષ અને રાક્ષસો માટે. એટલે પછી એનું શું થયું? કારણ કે તમે વિચાર કરો, બહુ ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એનાથી પીડાતો હોય માણસ તો શું કરે? ભૂખથી પીડાતો માણસ શું કરે? ગમે તેને ખાઈ જવા તૈયાર થાય, જે હોય ખાઈ નાખે. કેમ કે પથરાય એને નડે નહીં. એવું કહે છે ને લોકો, બહુ ભૂખ લાગે ત્યારે પથરાય ટાણે ન નડે. એટલે એમ ટૂંકમાં એને ભૂખ લાગી હોય ત્યારે માણસ કશું જોવે નહીં કે હું આ શું કરી રહ્યો છું. કોઈ પ્રકારનો વિવેક હોઈ શકે નહીં. એ બતાવે છે કે ભૂખ અને તરસથી જે પીડાતા હતા એ લોકોમાં કેવો અવિવેક, એટલે કોઈ પ્રકારનો વિવેક જ રહ્યો નહીં. 20મા શ્લોકમાં કહે છે, શ્રુતભ્યામુપાસૃષ્ટાઃ તે તમ જગ્મુ અભિદૃદ્રુઃ મા રક્ષતેનમ જગ્સ્વ ઇતિ યુચુક્ષુદર્દિતાઃ ઇતિ ઉચુક્ષુદર્દિતાઃ. એટલે કહે છે ક્ષુત્રુડાભ્યામ ઉપસૃષ્ટાઃ. ઉપસૃષ્ટા એટલે અભિભૂતાઃ. ક્ષુત્રુડાભ્યામ એટલે ક્ષુધા અને તૃષાથી અભિભૂત થયેલા. કોણ? યક્ષ અને રાક્ષસો. ઉપસૃષ્ટા એટલે આક્રાંત થયેલા. અહીંયા તો અભિભૂતા એટલે આક્રાંત થયેલા, પરવશ બનેલા. ભૂખ અને તરસથી આપણે આક્રાંત થયેલા, પરવશ થયેલા. જગમુહુ અભિદુદ્રુહ. અને જગમુ એટલે ખાઈ જવા માટે. જગમુ એટલે ખાઈ જવા માટે. અભિદુદ્રુહ, અભિદુદ્રુહ એટલે એકદમ દોડ્યા, વ્યાકુળ થયા એવા એ લોકો એકદમ ક્યાં દોડ્યા? બ્રહ્માજી પાસે. બ્રહ્માજીની સામે દોડ્યા. એને તમે ખાઈ છે, અમને ભૂખ લાગી છે માટે અમે તો અમને ભૂખ લાગી તો કંઈક જોઈ તો કરી ખાવા માટે, અમે તમને જ ખાઈ છે. એમને જ ખાવા માટે દોડ્યા. તો અહીંયા કહે છે બે કોણ છે? યક્ષ અને રાક્ષસ. તો બંને જ બધું કહે છે. એક શું કહે છે? મા રક્ષ એ તેન જક્ષધમ. પછી શું કહે છે? ઇતિ છે ને, યુચુહુ. ઇતિ યુ છે ને, એમાંથી સંધિના પ્રમાણે ઈ નીકળશે. ઇતિ અને પછી શું છે? ઉ. નીચે યુ છે ને, ઉચુહુ. ક્ષુત અર્દિતાઃ. તો કે છે બે છે. મા રક્ષ એટલે આનું રક્ષણ ન કરો. એક જણ કહે છે કે આનું રક્ષણ ન કરો. બીજું શું કહે છે? મા રક્ષ એ તેના, આનું રક્ષણ ન કરો. જક્ષધ્વમ એને ખાઈ જાઓ. બીજા કહે છે એક જણ રક્ષણ નહીં કરો અને બીજો કહે છે ખાઈ જાઓ. ઇતિ ઊંચું આવું કહ્યું. કોણે? ક્ષુત અર્દિતાઃ. જે ભૂખ અને તરસથી વ્યાકુળ છે એવા લોકો કે ભાઈ આને ખાઈ જાઓ. એટલે અહીંયા કહે છે, કોણ કહે છે? જે યક્ષ છે એમ કહે છે કે આને રક્ષણ ન કરો. પેલા કહે છે રાક્ષસો કે ખાઈ જ જાઓ. એટલે ટૂંકમાં સુબોધિની કહે છે કે નાનું કથમ પિતુઃ એવ પિતા
આ પ્રમાણે કેવી રીતે કહ્યું કે એના પિતા છે જેને જન્મ આપ્યો છે યક્ષ રાક્ષસને, એને કેમ આવું કીધું? કારણ કે ભૂખ તરસથી પીડાયેલા છે અને પીડિત મનુષ્ય માટે કોઈ ધર્મ કે અધર્મ કંઈ જાણતો નથી, એને તેની પીડા જ દેખાય છે અને એટલા માટે એને એમ કોઈ એને રક્ષા ન કરતા, એની કોઈ એના પર દયા ન કરતા, બીજો કે એને ખાઈ જ જાઓ. કારણ કે એનું કારણ એક જ છે કે પીડિત મનુષ્ય ધર્મ કે અધર્મ કંઈ જાણતો નથી. હવે આગળ જઈએ કે શું થયું પછી 21મા શ્લોકમાં. દેવસ્તાન આહ સંવિઘ્નઃ મામ ચક્ષત રક્ષત અહો મે યક્ષ રક્ષાંસી પ્રજાયુયમ બભૂવિથ. દેવાન કે દેવસ્તાન, દેવ તાન આહ, દેવ એટલે બ્રહ્માજી, તાન આહ તેમને કહ્યું. શું કીધું? સંવિઘ્ન ભીત, સંવિઘ્ન એટલે ભીત, એટલે બ્રહ્માજી એકદમ ભયભીત થઈ ગયા. હા, ભગવાન બ્રહ્માદેવ સંવિઘ્ન તાન આહ, ભયભીત થયેલા દેવ એટલે બ્રહ્માજી એ લોકોને કહ્યું. શું કહ્યું? માં અને નહીં. માં એટલે મને, ચક્ષત રક્ષત, મને ખાઈ ન જશો પરંતુ મારી રક્ષા કરો. કેમ ભાઈ? અહો મેં યક્ષ રક્ષાંસી પ્રજા યુયમ બભૂવિથ, તમે મને ખાઈ ન જાઓ. એવું જે ખાઈ જાઓ એ કોણે કીધું? યક્ષોએ. અને જેમ રક્ષા ન કરો એ કોણ? હતા રાક્ષસો. એ અહીંયા ટીકાકારી તપાવે છે કે જે એમ કહે છે કે આની રક્ષા ન કરશો એ કોણ હતા? યક્ષ. અને આને ખાઈ જાઓ તે રાક્ષસો હતા. અને આ પશુ પક્ષી વગેરે તામસી સૃષ્ટિનું પણ અહીંયા સંકેત છે. અહીંયા આ બધા દ્વારા આપણને એ બતાવે છે કે તામસી સૃષ્ટિ કઈ હતી? તો કે યક્ષ અને રક્ષ હતા અને પશુ પક્ષીઓ બધા કે જે ભૂખ અને તરસથી પીડાતા, કોઈ પ્રકારનો ધર્મ કે અધર્મને જાણનારા ન હતા, પણ છતાં ભયભીત થયેલા બ્રહ્માજીએ એ લોકોને કહ્યું માં જક્ષત ભક્ષત, માં એટલે નહીં, માં એટલે મને, મારું તમે ખાશો પણ નહીં અને મારું રક્ષણ કરો. કારણ કે યો મેં યક્ષ રક્ષાંસી, અરે હે યક્ષો અને રાક્ષસો, પ્રજાયુયમ બહુવિધ, તમે તમારી પ્રજા છો, સંતાન છો, અને સંતાન પોતાના પિતાજીને ખાય છે, પિતાજીને મારી નાખે. એટલે કે છે આ પ્રમાણે કારણના રૂપ કાર્યની સૃષ્ટિનો ઉત્પન્ન થયો. એટલે ભગવાન બ્રહ્માજી એનો ત્યાગ કરી દીધો. તમોગુણ કીધું ને, તમોગુણ એમને ગમ્યું ને, એમને સંતોષ ન થયો, એનો ત્યાગ કર્યો. એમાંથી રાત્રિ યક્ષ અને રક્ષસ ઉત્પન્ન થયા અને પાછું ભૂખ અને તરસ ઉત્પન્ન થઈ. અને ભૂખ તરસથી ઉત્પન્ન પીડાતા લોકોએ એમને કીધું કે અમને ખાવા માટે કંઈક આપો, તમે તમને ખાઈ જઈશું. હવે બીજું શરીર ધારણ કર્યું બ્રહ્માજીએ, સત્વગુણનું. કારણ કે તમોગુણ તો બરાબર હતું જ નહીં, એટલે સત્વગુણનો ત્યાગ કર્યો. એ સત્વગુણનો પણ ત્યાગ કરે છે. બધા આપણે શું છે, સર્જનમાં એ એક એક શરીર જે ભાવાત્મક શરીર છે એને ગ્રહણ કરે છે અને ત્યાગ કરે છે. અને ત્યાગ કરે છે ત્યારે શેનું સર્જન થાય છે એ બતાવે છે 22મા શ્લોકમાં. દેવતા પ્રભયાયા દિવ્યન પ્રમુખતો સૃજત તે આહુષ દેવયંતો વિસૃષ્ટામ તામ પ્રભામહ. એને બીજું એટલે હવે બ્રહ્માજીએ સત્વાંશનો ગ્રહણ કરીને એમાંથી આ દેવતાઓનું આ પ્રાવિર્ભાવ થયો. દેવતા પ્રભયા યા, જે દિવ્યન એટલે દ્યોતનાત્મક, જે પ્રકાશમાં છે, પ્રભારૂપ શરીરથી. સત્વગુણ કેવો છે? પ્રકાશમય છે. એટલે સત્વગુણનો આશ્રય લેવાને લીધે પ્રભાયા એટલે પ્રભારૂપ શરીરથી, દિવ્યન એટલે દ્યોતનાત્મક પ્રકાશમય, પ્રમુખતઃ અસૃજત દેવતા, એટલે એમણે પ્રભારૂપ શરીરથી પ્રકાશમાન બ્રહ્માજીએ કાંતિવાળા, દિવ્ય એટલે કાંતિવાળા દ્યોતનાત્મક સાત્વિક પ્રજા ઉત્પન્ન કરી. એટલે કે દેવતાઓને ઉત્પન્ન કર્યા, મુખ્યત્વે દેવતાઓ. પછી બીજી ક્રિયામાં કહે છે આહુષુ, તે આહુષને સ્વીકાર્યું. હા, શું સ્વીકાર્યું? દેવયંત વિસૃષ્ટામ તામ
પ્રભા પ્રભામ હવે એમણે આ સાત્વિક દેહને પણ ત્યાગ કર્યો. તેનાથી દેવયંત બીજી રીતમાં કે તે આહુષુ એટલે સ્વીકાર કર્યો. દેવયંત એટલે કે ક્રીડા કરનાર દેવતાએ એનો સ્વીકાર કર્યો અને એનાથી શું ઉત્પન્ન થયું? દિવ્યમાન છે, પ્રકાશમાન છે એટલે કોણ? દિવસ ઉત્પન્ન થયો. એટલે કહે છે કે બ્રહ્માજી દ્વારા તજી દેવામાં આવેલા જે પ્રભારૂપ શરીર છે એમાંથી દિવસ ઉત્પન્ન થયો અને ક્રીડા કરનાર દેવતા તેને એ તેજને પોતે હરી લીધું, એટલે પોતે એ તેજસ્વી બન્યા. ખ્યાલ આવ્યો? દેવતા પ્રભાયા યા દિવ્યન પ્રમુખત અસૃજત, એમણે સર્જન કર્યું, અસૃજે સર્જન કર્યું અને તે આહુ દેવયંત એ દેવતાઓએ એનો સ્વીકાર કર્યો, એ તેજને પોતામાં સમાવી લીધું અને વિસૃષ્ટા તામ પ્રભા, અને જે પ્રભાનો જે તેજનો એમણે ત્યાગ કર્યો એમાંથી વિસૃષ્ટામ એમાંથી દિવસનું સર્જન થયું. ઓકે, હવે કાલે બીજું આગળ જોઈશું. હવે આટલું કર્યું એક પછી અત્યારે કેટલા સર્જન જોયા? એક અજ્ઞાન તમોગુણના કારણે યક્ષ અને રાક્ષસો, રાત્રિ અને ભૂખ અને તરસ અને બધા પશુ આવી જાય એમાં. સત્વગુણના લીધે દેવતા અને દિવસનું સર્જન થયું. પછીના સર્જન કાલે આગળ જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.